જો કે ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે લઠ્ઠાકાંડનો આ પૂરો મામલો એસડીએમ અક્ષર વ્યાસે 7 લોકોના મોતની પુષ્ટિ કરી દીધી છે। એસડીએમ અક્ષર વ્યાસ સાથે ઝી24 કલાકે ખાસ વાતચીત કરી હતી, જેમાં જુદી જુદી હોસ્પિટલમાં હાલ પણ 39 જેટલા લોકો સારવાર હેઠળ હોવાની વાત સામે આવી છે। અત્યાર સુધી 7 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને એક તરફ તપાસનો ધમધમાટ પણ યથાવત છે। ભાવનગરના કથિત લઠ્ઠાકાંડે તંત્ર અને પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે। ખાસ કરીને 7 લોકોએ હાલ અત્યાર પૂરતા જે લઠ્ઠાકાંડની અંદર જે જીવ ગુમાવ્યા છે અને ઝેરી દારૂ પીવાના કારણે તેને અનેક લોકો છે સારવાર નીચે છે। ભાવનગરના એસડીએમ અક્ષર વ્યાસ છે આપણી સાથે જોડે છે, તેમની સાથે સીધી વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। સર, પહેલાં તો ભાવનગરની અંદર હાલ અત્યાર સુધીમાં કેટલા લોકો છે એ હોસ્પિટલમાં દાખલ છે, કુલ કેટલાના મોત થયા છે, શું કહેશો? આજ સવારે 20 તારીખે 8 વાગ્યાનો સવારનો અમારી પાસે જે ફિગર છે તે મુજબ 39 લોકો અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને 7 લોકોના ડેથ અમારી પાસે નોંધાયેલા છે। સાહેબ, અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોના મોત થયા છે? કારણ કે આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે। ગઈકાલ સુધી 5 હતા, રાત્રિ દરમિયાન વધુ 2 લોકોના મોત થયા છે। અત્યાર સુધી અમારી પાસે 7 મોત નોંધાયેલા છે। બાકીના મોત એવા છે કે જે શંકાસ્પદ હોય, તેમની તપાસ પોલીસ ડિપાર્ટમેન્ટ અને પીએમ થયા પછી જ કહી શકાશે। તંત્ર દ્વારા કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? તંત્ર દ્વારા અને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શનથી અમારા નાયબ મામલતદારો, અમારા મામલતદારશ્રી સતત આ જે દર્દીઓ આવી રહ્યા છે તેમનું મોનિટરિંગ કરી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર સાહેબ અને સરકારના પ્રયાસોથી ગઈકાલે એક નેફ્રોલોજિસ્ટ આવેલા, તેમણે તમામ દર્દીઓની મુલાકાત લીધી છે। ડૉક્ટરની ટીમ અને મેડિકલ ટીમને જરૂરી સૂચનો કર્યા છે અને કોઈપણ દર્દીને કોઈપણ સંજોગોમાં તેમને જીવ ન ગુમાવે તે માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે મોડી રાત્રે જે નરેન્દ્રસિંહ યાદવ નામના જે વ્યક્તિનું મોત નોંધવામાં આવ્યું છે, એની કામગીરી પર કેવા પ્રકારની હતી વિશે? નરેન્દ્રસિંહ યાદવ તો સૌથી પહેલું ડેથ નરેન્દ્રસિંહ યાદવનું જ નોંધાયેલું હતું અને એમનું ડેથ જે છે તે વેદ આઈસીયુમાં થયેલું હતું, એ માહિતી અમારી પાસે છે। ખાસ કરીને જે રીતના ભાવનગરની અંદર નકલી દારૂ પીવાના કારણે તેને અનેક લોકોના મોત થયા છે, અનેક લોકો ત્યાં સારવારમાં છે। પોલીસ તંત્ર અને વિભાગીય કામગીરી છે સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે, પરંતુ હવે દારૂબંધી છે એ કેટલી હદ સુધી આપણે કામગીરી છે એ કરવામાં આવશે? પોલીસ તંત્ર આ બાબતે ખૂબ જ ચીવટપૂર્વક અને ખૂબ જ કડક રીતે પગલાં લઈ રહ્યું છે અને માન્ય કલેક્ટર સાહેબને અને સરકારને પણ પોલીસ તંત્ર ઉપર પૂરો વિશ્વાસ છે કે ચોક્કસ આ દિશામાં નક્કર પગલાં લઈને જે કોઈ પણ આરોપી હશે તે તમામને એરેસ્ટ કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે। સાહેબ, અત્યાર સુધીમાં કેટલા બુટલેગરો વિરુદ્ધ કોઈ કામગીરી કરવામાં આવી કે કોઈને ઝડપી લેવામાં આવી, એવી કોઈ માહિતી આપણી પાસે કરી? ને એ આંકડો પોલીસ પાસેથી જ મળી શકશે। એસએમસીની ટીમ તપાસ કરી રહી છે, એ આંકડો એમની પાસે જ હશે। તો આ હતા એસડીએમ અક્ષર વ્યાસ કે જેમનું કહેવું છે કે તમામ સ્તર ઉપર પોલીસ વિભાગ અને તંત્ર સાથે મળી કામગીરી કરી રહ્યું છે અને જે પણ કોઈ આવા જવાબદાર છે એને છોડવામાં નહીં આવે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। તો આપ જુઓ, આ લઠ્ઠાકાંડ થઈ ગયા બાદ ધરપકડનો દોર શરૂ થઈ ચૂક્યો છે। વાયદાઓ કરવામાં આવી રહ્યા છે કે જે પણ કસૂરવાર છે તેને છોડવામાં નહીં આવે, પણ સૌથી મોટો સવાલ છે કે ફરી એકવાર કેમ લઠ્ઠાકાંડના કારણે માસૂમ નિર્દોષોના જીવ જઈ રહ્યા છે? આ દારૂ કેવી રીતે બન્યો? દારૂ બને છે, નકલી દારૂ કેવી રીતે બનાવવામાં આવે છે આપને બતાવવું છે, આપને જણાવવું છે। ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેવી રીતે આ નકલી દારૂ બનાવવામાં આવતો હોય છે અને કેવી રીતે તે જોખમી અને ખતરનાક સાબિત થતો હોય છે। ઇંગ્લિશ દારૂના પૂરો ખેલ, જ્યાં ગૌતમ અને રઈસ મુલાકાત મધ્યપ્રદેશમાં થઈ હતી। ગૌતમ અને રઈસ જે 2 મુખ્ય સૂત્રધાર છે, જણ્યા લઠ્ઠાકાંડ એટલે કે નકલી દારૂ બનાવ્યો હતો। ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો તેમણે પ્લાન કર્યો હતો। નકલી દારૂ બનાવીને તેમને પૈસા કમાવી લેવા હતા। ગૌતમ અને રઈસ અમદાવાદમાં રો મટીરિયલની ખરીદી કરે છે। રો મટીરિયલ અમદાવાદથી ભાવનગર લઈ જવામાં આવે છે। ભાવનગરના વર્તેજમાં દારૂ બનાવવાનું તેમણે શરૂ કર્યું હતું। વર્તેજમાં તેઓ દારૂ બનાવતા હતા। ઇંગ્લિશ દારૂની બોટલ્સમાં નકલી દારૂ ભરતા હતા। પહેલીવાર ગૌતમ અને તેના શાળાએ આ દારૂ વેચ્યો હોવાનું સામે આવ્યું છે। પૂછપરછમાં જે એક બાદ એક જે કડીઓ ખુલી રહી છે, જે વાત સામે આવી રહી છે, તેનો ખુલાસો, મોટો ખુલાસો કહી શકાય। કેવી રીતે રઈસે એમપીથી દારૂની ફોર્મ્યુલા માટે ડોક્ટર યાદવને બોલાવ્યા હોવાની વાત પણ સામે આવી છે। એટલે આપ જુઓ, આ જે નકલી દારૂ બનાવવાનો હતો તેના ફોર્મ્યુલા માટે એમપીથી ખાસ ડોક્ટરને અહીંયા બોલાવવામાં આવ્યા હતા। મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવી બુટલેગરે વેચ્યો હતો। મિથેનોલ
ફેનોઇલનું પ્રમાણ જો વધે છે તો તે ઝેરી સાબિત થતું હોય છે. એટલા માટે જ બુટલેગરે દારૂ ભાવનગર શહેર અને ગામડામાં વેચ્યો. શહેર તેમજ ગામડામાં જ્યાં 257થી વધુ પેટી નકલી દારૂ બનાવી હતી તે વેચવામાં આવ્યો હતો. નકલી દારૂ પીધા બાદ 7 લોકોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે. આપ જુઓ, 4 દિવસ પહેલાની આ ઘટના એક બાદ એક સારવાર દરમિયાન એક બાદ એક જે મૃત્યુઆંક વધ્યા છે. અત્યારે 7 પર પહોંચ્યો. દારૂ બનાવનાર ડોક્ટર નરેન્દ્ર યાદવ પર મોતને ભેટ્યો હોવાની વાત છે. નરેન્દ્ર યાદવ જે ડોક્ટર હતો અને તેણે જ પૂરો જે ફોર્મ્યુલેશન આખો બનાવ્યો હતો તે પણ મોતને ભેટ્યો છે. હવે કોણ કોણ મોતને ભેટ્યું છે, કોણ આ દારૂના ભોગે ચડ્યું છે તે આપને બતાવીએ. ઉપેન્દ્રસિંહ ગોહિલ જે મોતને ભેટ્યા છે, સાથે કાર્તિક મકવાણા નામનો યુવક જે પણ આ નકલી દારૂના કારણે મોતને ભેટ્યો. કનકસિંહ ગોહિલ જે પણ નકલી દારૂના કારણે મોતને ભેટ્યો છે. સાથે ઘનશ્યામસિંહ જાડેજા જે 7 લોકોના નામ સામે આવી રહ્યા છે તેમાંથી એક નામ આ પણ છે, જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટી, જેણે પણ આ નકલી દારૂ પીધો હતો અને તે બાદ તેની તબિયત લથડતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા. નરેન્દ્રસિંહ યાદવ જે પણ મોતને ભેટ્યો. હિતેશ પરમાર જે પણ મોતને ભેટ્યો છે. આ મૃત્યુઆંક છે અત્યારે સત્તાવાર રીતે 7 પર પહોંચી ચૂક્યો છે.